હિરેન નિયાણી કાઢશે તમે ગાંઠિયા બનાવવામાં તમે માથાકૂટ શું હોય તમારે? જો હે આ ભાઈ અણી કાઢે છે હિરેન ગાંઠિયા ખડે એટલે મસ્તી ના તો અણી કાઢે બનાવવા કરતા મને રવિવારે આળસ એટલી આવી ને એમાં હિરેનભાઈ ગાંઠિયા ખવડાવ્યા ભાઈ. ઓહો હાર્દિકભાઈ આજ મોજ મજા આવી ગઈ ને ગાંઠિયા ખાવાની. રવિવારની સવારમાં મુરલીધરના ગાંઠિયા ખાધા છે ભાઈ મેં ભાઈ. ઓહો ટકો વસ્તુ ને રાજકોટ કાંઈ ઘટે જ નહીં. હવે હાર્દિકભાઈની ભેગા જઈ અને અમે તારે ફેમિલીની એક એન્ટિક મોજ માણવાના. હાલો આ મુરલીધર ગાંઠિયા હિરેનભાઈ પોતે. હાલો અમે આવી ગયા જો અહીંયા સગ્રામ દીદી હાઈસ્કૂલમાં આ પાર્થને બતાવવા માટે સ્કૂલ કેવી છે એ. હું ભાઈ તને આ સ્કૂલ કેવી લઈ ગયા? આવા સ્કૂલમાં ભણેલો હો ભાઈ? આનો આખો કોન્સેપ્ટ કંઈક અલગ જ લાગે છે. આપણી ગુજરાતમાં અને ઇન્ડિયામાં સ્કૂલ આવી કે જોઈ નથી મેં. આનું મોન્યુમેન્ટ અલગ લાગે છે. એ કોન્સેપ્ટ છે ને આખો ભગવતજીએ ઉપાડેલો કોન્સેપ્ટ છે. હવે એ આખી હિસ્ટ્રી હું તને પછી નિરાયતે કહીશ. તો આપણે નિરાયત આવ ને ગોંડલ ત્યારે હું તને કહીશ. આખે ઉપરનું એનું આમ શિખર ને આમ તો આ જોયું તે ગાર્ડન? તુલસીબાગમાં જોયું તો ગાર્ડન બનાવ્યું મસ્ત જબરદસ્ત છે તુલસીબાગ ભાઈ. જો આ હે ને ફુવારા થઈ ગયા જોયું? મામાની મોજ. ત્યાં ફુવારા ને બધું થાય. હા મામાદેવનું મંદિર છે. હા ગોંડલમાં મામાની મોજ ને બધાની મોજ જ હોય. ગોકુળિયું ગોંડલ હે ભાઈ. હાર્દિકભાઈ ને આપણે ઘટે જ નહીં ને ભાઈ. અમારું ગોંડલ હા ગોકુળિયું ગોંડલ. આ કઈ ઘટે જ નહીં. અમારે ગુંડા ગાંડા ને ગાંઠિયા ત્રણેય ગોંડલમાં જ મળે. હાલો ગાઈસ હવે છે ને અમે લોકો જઈએ જુનાગઢ આ છોકરાને ફરવાનું છે અને ભવનાથ તળેટીમાં જાશું ને તમને હે ને મસ્ત જગ્યા બતાવીશું. આખો મારો બ્લોગ જોજો તમે. હાલો અમે નીકળવા માટે તૈયાર છીએ. આ બધા જમે છે. હાલો જમવાની કેટલી વાર છે આપણે જુનાગઢ જવાનું? હે થોડાક શરમાય છે પણ વાંધો નહીં આવે. હાલ છે બ્લોગમાં. તું શું કરસ નિષ્ઠા? હા નિષ્ઠા તું શું કરસ? શું કે જુનાગઢની એક્સાઇટમેન્ટ છે ને તને? હા હા તું ન આવતી. હાલો અમે લોકો હવે નીકળી ગયા છીએ ફાઇનલી હાઈવે ઉપર અને વાદળા મસ્તીના છે. જોઈ લો તમે આ બાજુ કેવા જોરદાર વાદળા છે. આજે તો મજા આવશે જુનાગઢ જવાની. જો બધા છોકરાઓ પાછળ બેસી ગયા છે. હાલો હવે અમારી બેન આવી ગઈ છે. હવે એને જુનાગઢ જવું છે એટલે જુનાગઢ જાય છે. તેથી મને પરફેક્ટનું કીધું એટલે પરફેક્ટમાં જાય. જોઈએ હવે ખર્ચો કરાવે છે મને. હવે જે થાય સાચું. હવે અહીંયા પેટ્રોલ નખાવા ઊભા રહી ગયા છે બધા ગાડીમાં બેઠા અને ગદનું 99 રૂપિયાનું પેટ્રોલ છે. કેટલો ભાવ થયો? 99 રૂપિયા થઈ ગયો. હવે મુંબઈ જવાની વાતો કરે છે બસમાં કે શેમાં. મેં તો કીધું હાલીને વહી જાઉં. ખરેખર હાલીને વહી જાઉં છે તો ત્રીજા દિન કે હાલીને વહી જાઉં. આ રોડે જ વહી જાઉં. હેલું પડશે. હું કહે ફ્રેન્ડ્સ સાચી વાત ને? એ ઉભા રહી જાઉં વિડીયો બંધ કરી દઉં. કાકા નીકળાય ભટકાઈ જાઉં. એ જુનાગઢ એન્ટર થઈ ગયા છીએ. વડાલ આવ્યું છે. રસ્તો સારો જુનાગઢ નો મજવડી ગેટ. વાહ ગાઈસ ભવનાથમાં એન્ટર થઈ ગયા. જુઓ કેવી મસ્ત સ્કાય કેવું જોરદાર છે. વાહ 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 મજા આવી ગઈ. ભવનાથમાં આવી ગયા અમે. ભવનાથ પહોંચી ગયા જુનાગઢ. હવે એમાં છે ને દામોદર કુંડ જવું છે અને વાઘેશ્વરી માતાજીએ જવું છે. ત્યાં થોડાક છે ને તમને વિડીયોઝ બતાવવા છે માતાજીનું મંદિર. માટેની વન ઓફ માય ફેવરિટ પ્લેસ છે જુનાગઢ ભવનાથ તળેટી. અહીંયા જેટલી વાર આવું ને એટલી વાર મને મજા આવે. અહીંયા કોઈ દિવસ એમ ન થાય કે કંટાળો આવે કે એવું કંઈ. કારણ કે એનું એટમોસ્ફિયર એટલું મસ્ત હોય, જગ્યા એટલી મસ્ત છે અને અહીંયા ચા પીવાની તો ભાઈ અલગ જ મજા છે. હાલો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા દામોદર કુંડ. જોઈ લે બાકી છે ને લોકેશન. કેમ છો? गौर से देखिए इस इंसान को ब्लॉक करने के लिए आ गया है बीवी को छोड़ कर. આ જો ખર્ચો કર્યો તો મેં કીધું કેટલાનું આવ્યું પહેલા ઈ પૂછ્યું મેં. એ તમે એ પૂછો માં ભાઈ બધું અઘરું છે. બાકાજી કયો જો આની રીલ ચાલુ થઈ ગઈ અને મારો તો બ્લોગ ચાલુ જ છે. પાર્થભાઈના મિત્ર શૈલેષભાઈનું ફેમિલી બધી કમ્પ્લીટ ચારધામ કરીને આવ્યા અને એ લોકોને અમે લઈ આવ્યા છે અહીંયા દામોદર કુંડમાં.
તડકો છે હો ભાઈ, એમ તો બહાર ગાડીમાં ખબર નથી પડતી, પણ અહીંયા બહાર ખબર પડે છે ગરમી એમ તો છે. તમારી યાત્રા પૂર્ણ માનવા એટલે કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, વિશાળ, કેદારનાથ, પછી કયા કયા લીધા હતા બીજા? ત્યાર પછી ગોકુળ બધા લે છે. મારી સાથે હાર્દિકભાઈ, તમે અહીંયા આવી ગયા છો? અરે પાર્થભાઈ, ઓહો તમે શું કરો? અહીંયા અમારા મિત્રો આવ્યા છે. આ લોકો જો આ ચારધામ કરીને શું વાત છે? વાહ ભાઈ વાહ. તમે અહીંયા રેન્ડમ ડોક્યુમેન્ટરી. ઓ વાહ ભાઈ વાહ. અમારી સાથે હાર્દિકભાઈ અમારા મિત્રો આવી ગયા છે, જે પોતે પણ એક મોટા સારા બ્લોગર છે યુટ્યુબના, અને અમે એની ભેગા છીએ. તો અમે બે આજે કંઈક કરશું જુનાગઢ. શું વાત કરો? રજા થઈ ગઈ બાદીને કહેતા તમે? એમાં હું હું ગયો ત્યારે આચારસંહિતા હતી, હા એટલે અમારી રજા મંજૂર ન છે. વાહ પછી રજા મંજૂર થતી ગઈ. છે સમજે. ચારધામ ત્યાંથી હરિદ્વારથી ચારધામ નીકળી ગયા. પણ સારું લડી લીધો તમે 27 દિવસ આવ્યો, આજ 27મો દિવસ છે. પણ તમે આટલી બધી પ્લેસીસ લીધો થાય જ ને એટલા બધા. એમાં એવું છે, આ પેન્ટ કમરે રહેતું નથી, તકલીફ થઈ જાય. આ દામોદર કુંડ આવી ગયા અમે લોકો. હાર્દિક, અરે આડું કન્ટેન્ટ હા. કેમ નથી હવેથી? દામોદરજીનું મંદિર પવિત્ર દામોદર કુંડ પહેલે સેકન્ડ ઉપર. અહીંયા નરસિંહ મહેતાજી સ્નાન કરતા ને પૂજા કરતા ભગવાનની. અહીંયા જાત્રા કરીને આવે ને તો છેલ્લે બધા અહીંયા આવે કુંડમાં નાવા, એવું કહે છે. આપણને તો કઈ બહુ ખબર ન હોય, આપણે ભેગા આવી. અમારી પાછળ દેખાય દામોદર કુંડની જગ્યા છે, અને ઉપર દામોદરજીનું મંદિર. જો અહીંયા કાંઈક લખ્યું છે એનું, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારે. તો ત્યાં મહેતાજી નાવા જાય. આ નરસિંહ મહેતાજી. ગંગોત્રીમાં ને યમનોત્રીમાં સ્નાન કરવાની ઈચ્છા હતી, હા પણ પછી પગ ખાલી પડ્યો કે હવે અહીંયા છે ને એટલી બધી ઠંડી હતી. લાલ થઈ જાય પગ ડાયરેક્ટ. હાથ પગ સૂન થઈ જાય, ખાલી પગ પાણીમાં બોડીને બહાર આવો ને. કોણ મારું કોઈક જાણીતું ગયું હતું ને, એને જ મને કીધું હતું કે અહીંયા કે આટલી ગરમી છે, પણ ત્યાં કે 1 ડિગ્રી હતું. હાલો આ લોકો હા રાતે કેદારનાથ -6. -6 હાર્દિક બધા સ્નાન કરે જ છે. ત્યાં છે ને મને એમ છે છીછરું છે એટલીમાં, અને અહીંયા થોડુંક ઊંડું લાગે. અરે હાર્દિકભાઈ, તમે પણ લે હાલે ઓહો પાર્થ, તું અહીંયા? હાર્દિકભાઈ પણ અહીંયા જુનાગઢ આવી ગયા છે. વાહ. બ્લોગ જ હા ભાઈ તું આવી ગયો. આવો જુનાગઢ બ્લોગ જ બનાવું ભાઈ. જો ભાઈ, હાર્દિકભાઈ અમારી સાથે છે. હા એ જુનાગઢની પવિત્ર ભૂમિનો આનંદ લે છે અને જમાવટ કરે છે. એ પાર્થભાઈ પાસે જાણકારી સારી હોય હો. દામોદર કુંડની અને મારો જન્મ જ જુનાગઢમાં છે, એટલે હાર્દિકભાઈને અમે લોકો આજે એન્જોય કરશું અને જુનાગઢને કુદરતી મળ્યા છે તો એક્સપ્લોર કરશું પૂરેપૂરું. પાર્થભાઈ પૂરેપૂરી ઇન્ફોર્મેશન હશે, એટલે જે આને પૂછવું હોય પૂછી લેજો કોમેન્ટમાં, બધી રીતે હો. એની પાસે બધી નોલેજ હશે. કોઈ એક જુનાગઢને એક્સપ્લોર કરવા માટે આજે 2 માણસો આવી ગયા છે, એટલે પૂરેપૂરી રીતે અમે એક્સપ્લોરેશન બતાવશું. કન્ટિન્યુ હાર્દિકભાઈ, હું મારી રીતે હવે આપણે આરે જ કરશું બધું. હા ચોક્કસ. હવે અહીંથી ક્યાં જશું આપણે? હવે આપણે અહીંથી જવાનું છે વાઘેશ્વરીમાં મંદિરે. વાઘેશ્વરી માતાજી. હા એ મેં કીધું આ લોકોને કે હું તમને ત્યાં લઈ જઈશ વાઘેશ્વરી. વાઘેશ્વરીમાં તમને ટૂર કરાવી. ચાલો ઓકે ચાલો. શૈલેષભાઈ તમે નો ગયા? સામાન તો હું અહીં રાખું, જાઓ તમે. હાલો અહીંયા બધા સ્નાન કરવા આવી ગયા. તમે જી આવો, હું ધ્યાન રાખું. શૈલેષભાઈ તમારા વિડીયો હું લઈ લઈશ. હા હું પતાવી લ્યો ને ભાઈ. બધા જ મહાદેવના ભક્તો છે. શું કે મિત્રો, મજામાં? હર 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 મહાદેવ. હર હર મહાદેવ. ક્યાં ગયા? 1 નંબર આ રહ્યા. આ 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર. હા જો આ રહ્યા બધા. આ એમ ચારધામ પૂરા કર્યા પછી આ પવિત્ર દાનમાસની પૂજા જો ભારત છે એ શ્રદ્ધાનો વિષય જે નથી, એવું નથી. લોકોની શ્રદ્ધા સાથે એક સાચી ભાવના ઓનલાઈન કરી જ નાખું. હા ચાલુ છે. આમ આમ હાલો ભાઈ, આપણને નવા સબસ્ક્રાઈબર મળી ગયા. શું નામ? રાહુલભાઈ. ગૌતમભાઈ. રાહુલભાઈ. આ બધા એ લોકો છે કે જે યંગ હોવા છતાંય દામાકુંડે નહીં આવીને એને મોજ નથી આવતી. જો ઉપર મસ્ત ચિત્રો બનાવ્યા છે બધા. આ છે પ્રાચીન મોક્ષ પીપળો. જોઈ લો કેવડો મોટો પીપળો. હાલ હવે અમે જાય છીએ ઉપર મંદિરે. અહીંથી ઉપર જવાની સીડી છે. અહીંથી ઉપર જવાની સીડી છે દામોદરજીને ચડવાના રસ્તા. જો
ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારી પાસે જોશો દામોદરજીનું મંદિર છે અને અમે છે ને એની ઉપરની સાઈડ આવી ગયા છીએ. હમણાં તમને બતાવું લોકેશન. આખું લોકેશન છે અને જો સામે દેખાય ગિરનાર અને આ જો મંદિર. અહીંયા છે ને મસ્તીના પેઇન્ટિંગ કર્યા છે બધા. બતાવું તમને જો છે ને પણ મસ્ત પેઇન્ટિંગ. આખું મંદિર આ અલ્ટ્રાવાઇડમાં. આજે સ્કાય સારું છે, ક્લાઇમેટ સારું છે, તડકો નથી એટલે વાંધો ન આવે. અહીંથી એક રસ્તો છે, આ ગણપતિ દાદાનું મંદિર નાનકડું. અહીંથી એક રસ્તો છે જવાનો. હા, મુચકુંદ ગુફા જો અહીંથી જવાનો રસ્તો છે. અહીંથી જવાતું લાગે મુચકુંદ ગુફા. આપણે ત્યાં સુધી તો જવું નથી. રેવતી કુંડ કેટલો મસ્ત કુંડ છે, કેવડો મોટો છે જો. વૈભવ, તારું નામ? જો આ બંને છે ને આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર છે. આ બંનેના વિડીયો ખાસ જોવાના છે. હાલો હવે અહીંયા છે ને સોડા પીવા આવી ગયા. ગરમી તો જો ભૂકા કાઢ નાખે એવી ગરમી. હા પાર્થ, ગરમી ભૂકા કાઢ નાખે. મને તો જોતું આમ અરે ભાઈ ગજબ ગરમી. હા, સોડા બોડા બનાવો. આપણું નામ શું છે? અરે વાહ, જલારામ સોડા હો. ગરમીમાં અમે પીણા શકીએ ને એવી ગરમી પડે. હા, એકદમ સ્ટ્રોંગ બનાવજો. લીંબુ સોડા સ્ટ્રોંગ બનાવજો. મિત્રો પણ જો સ્નાન કરીને આવી જાય દામોદર. નામે લાલો હો ભાઈ. સોડા બનાવે મસ્ત ને. જો પાર્થભાઈ ની રીલે ઉતારે. શૈલેષભાઈ આ તો ચારધામ કરીને એવાના બિચારાને બહુ કઈ જાજુ નથી કેવું. અત્યારે એને કઈ નથી કેવું. પછી વાડી એની પાસે છે ને શાક બનાવડાવવાનું, એનો વ્લોગ બનાવવાનો ભાઈ. જો લાલાભાઈ ની લીંબુ સોડા પી લે. વાહ, સારી હો ભાઈ લીંબુ સોડા પીવા જેવી. મસ્ત બનાવી.